જૈવિકભાઈ જોડિયાનું સ્વાગત કરશે વિજયભાઈ શિયા. જૈવિકભાઈ જોડિયાનું સ્વાગત કરશે વિજયભાઈ શિયા. આપણી સમક્ષ ઉપસ્થિત પીઆર ડોડિયા સાહેબ
જેમનું સ્વાગત કરશે બકુલભાઈ. PR ડોડિયા સાહેબનું સ્વાગત કરશે બકુલભાઈ. અજયભાઈ મકવાણા માધાતા ગ્રુપ, જેમનું સ્વાગત કરશે રાજકુમાર. અજયભાઈ મકવાણા, તેમનું સ્વાગત કરશે રાજકુમારભાઈ. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા જયંતિભાઈ બાંભણિયાને આમંત્રિત કરશું કે આપણને 2 શબ્દો કહે. જયંતિભાઈ બાંભણિયા. આજના મહુવા શિક્ષણ અભિયાન સમિતિ દ્વારા 7મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ, બૌદ્ધ ભિક્ષુ મહારાજ, સંત શ્રી આપણા ગુજરાતના માજી મંત્રી શ્રી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આરસીભાઈ મકવાણા, આપણા મહુવા તાલુકાના સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, તળાજાના યુવા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ ડોડિયા, બિલ સાહેબ, રમેશભાઈ, તમામે તમામ મંચ પર બિરાજમાન આગેવાન ભાઈઓ, ગામડે ગામડેથી પધારેલા તમામ ભાઈ બહેનો અને આ 71 જે નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે તેઓને મા જગદંબા અખંડ છોડીને સાંડલો રાખે, અખંડ સૌભાગ્યવતી બને એવા મારા માતાજીના પાસે પ્રાર્થના. મિત્રો, આપણા સમાજના ઘણાએ જે કાંઈ માર્ગદર્શન આપ્યું છે, મારે એનીથી વિશેષ કાંઈ કહેવું નથી, પણ આપણા વિસ્તારની અંદર એક કેન્સરના રોગની પ્રતીક્ષા વધતી જાય છે. કેન્સરના રોગ દાડે દિવસે વધતો જાય છે. આ માત્ર માવા, દારૂ, ગુટખા ખાવાથી તો છે જ, પણ એનું એક બીજું બી કારણ છે. આપણે બધાય ખેતી કરીએ છીએ. ખેતીની અંદર આપણે જે જંતુનાશક દવાઓ વધારે છાંટી રહ્યા છીએ એનું પણ એક આ કારણ છે. એટલે હું તમામ આપણા સમાજના અને આગેવાન ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે જંતુનાશક દવા એ ઓછી છાંટી અને આપણી જમીન બચાવીએ, ઓર્ગેનાઇઝ ઉપર જઈએ, આપણે આપણી આવનારી પેઢી બચાવીએ અને આપણે આવનારી પેઢીને લીલીવાડી મૂકીને જઈએ. આરસીભાઈ કેમ વાહે ઓગાર ન વધારીએ, રાડા ન વધારીએ અને આપણી આવનારી પેઢી પણ લીલીછમ રહે, ખેતી પણ લીલીછમ રહે. એ માટે સૌને વિનંતી કરું છું કે આપણે ઓર્ગેનિક ઉપર જઈએ અને આપણા આવનારી પેઢીને લીલીછમ રાખવા માટે સૌ સાથે મળીને આગેવાન ભાઈઓ અને આપણા સમાજના આગેવાનો સૌ પ્રયત્ન કરીએ. બકુલભાઈ અને અજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ 7મા સમૂહ લગ્નમાં એક સાથે 71 દીકરીઓને જે સમૂહ લગ્ન પરણાવી રહ્યા છે તેવાને હું અભિનંદન આપું છું. એમના માતા પિતાને અભિનંદન આપું છું. એમના મામા પ્રેમજીભાઈને પણ હું અભિનંદન આપું છું કે જેથી કરીને આપને હાજરી મહત્વની છે. આપ સૌને વિનંતી કરું છું કે સૌ સાથે મળીને આપણે ખેતીનું કામ ઓર્ગેનાઇઝ ઉપર જઈએ અને આપણી આવનારી પેઢી બચાવીએ. જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર. હવે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક તે અજયભાઈ અને બકુલભાઈનું સ્વાગત
ટ્રોફી આપીને કરશે તો આપણે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક આપણા આયોજક મિત્રો બકુલભાઈ અને અજયભાઈનું સ્વાગત કરશે તો આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવશું. હવે આપણા કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ તો બાંભણિયા તન્વીબેનને આપણે આમંત્રિત કરીએ કે અહીંયા સ્ટેજ ઉપર આવી અને પોતાની સ્પીચ રજૂ કરે. તેમના શબ્દ એટલે કે તેમનો વિષય છે એ મોબાઈલ વિશે આપણને 2 શબ્દો કહી છે. બાંભણિયા તન્વીબેન. શ્રી શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ મહુવા સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત ભવ્ય 7મા સમૂહ લગ્નના તમામ આગેવાનો, પધારેલા મહેમાનો તથા મારા કોળી સમાજના તમામ વડીલોને બાંભણિયા તન્વીના હેતની ચાસણીમાં જબોડીને મીઠા મધુર વંદન. જિંદગીનું સૌથી સારું પેજ એટલે બાળપણ. નિર્દોષ હાસ્ય, સ્વાર્થ વગરની દુનિયા, ભોળપણ, કોમળ ફૂલ સમાન અને ભગવાનનું સ્વરૂપ કહો કે ભગવાનને વધુ ગમતા કહો એવું વહાલ ભર્યું બાળપણ. અને એમાંય મારી પણ એ જ અવસ્થા. પણ બાળપણની દુનિયા હજી ક્યાં ખોવાઈ છે? મારા જેવડા બાળકોએ મિત્રો સાથે બહાર રમવા, પરિવાર સાથે વાર્તાલાપ સાંભળવા કરતા શું વધારે પસંદ કરે છે? આપણે એટલે કે આપણે બધા કઈ વસ્તુ વધારે પસંદ કરીએ છીએ? તો બોલો મિત્રો, એ શું હોઈ શકે? મોબાઈલ. આ મોબાઈલ પર આજે મારે મારા હૃદયની પીડા, મારા વિચારો આપ સમક્ષ રજૂ કરવા છે. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. એક સંતને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે સંત ખૂબ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે. આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે. મારે તમને એક વાર્તા કહેવી છે. એક સ્કૂલમાં એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. નિબંધનો વિષય હોય છે માં. બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ લખે છે પણ એક વિદ્યાર્થી એવું લખે છે કે હે ઈશ્વર, તું મને આવતો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારા મમ્મી મને જેટલો પાસે રાખે છે એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને મનુષ્યનો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા અને મારા પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે. लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाने लगे. મોબાઈલથી આપણે ઘણી સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ. મોબાઈલથી આપણે સારા વિડીયો જોઈને એમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ. પણ આપણને મોબાઈલની એટલી બધી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. આપણે માતા પિતા, બાળકો, પત્ની, પરિવારને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ પણ મોબાઈલ વિના તો નહીં. ખૂબ મોબાઈલ વાપરવાથી માથાનો દુખાવો થાય છે, યાદ શક્તિમાં ઘટાડો થાય છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે. ત્યારે મને એક પંક્તિ કહેવાનું મન થાય કે ટૂથપેસ્ટની પહેલા ફેસબુકને રોજ ચાખે, ટૂથપેસ્ટની પહેલા ફેસબુકને રોજ ચાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે. ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસ ખર્ચે. વાત શીલા મુનિને ટિંકુની માંડે, વાત શીલા મુનિને ટિંકુની માંડે, ફેસબુક પર રહીને ફેસબુકને જ ભારે, ફેસબુક પર રહીને ફેસબુકને જ ભારે. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી.
બને છે કે સ્ટીવ જોબ્સના મિત્ર એટલે કે એપલ કંપનીના માલિકના મિત્ર સ્ટીવ જોબ્સના ઘરે જાય છે. તે સ્ટીવ જોબ્સના બાળકોને જુએ છે. તેમની પાસે સાદો ફોન હતો. આ સત્ય ઘટના છે મિત્રો. તે બાળકો પાસે સાદો ફોન જોઈએ છે ત્યારે સ્ટીવ જોબ્સને પ્રશ્ન પૂછે છે કે તમે તો આટલી મોટી કંપની એપલ કંપનીના માલિક છો, તો તમારા બાળકો શા માટે આ સાદા ફોનનો ઉપયોગ કરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે ખૂબ સરસ જવાબ આપ્યો કે મેં મારા બાળકોને આ સાદો ફોન આપ્યો છે કારણ કે તે અમારી સાથે જરૂર પડે વાત કરી શકે. અને મોબાઈલનું કામ તો માત્ર વાત કરવા માટે જ છે. એન્ટરટેનમેન્ટનો હેતુ છે, પરંતુ તે બીજા કારણોસર છે. તે મેન કારણ નથી. મેં આ મોબાઈલ બનાવ્યો છે ટચ સ્ક્રીન વાળો. એ મેં મોબાઈલ નહીં પણ એક રાક્ષસને જન્મ આપ્યો છે જે આપણી માનવ જાતિને ખોખલું કરી રહ્યું છે. આજે મોબાઈલથી જ એવા ઘણા બધા મનોવૈજ્ઞાનિક કારણો બને છે જેનાથી આપણા બાળકોમાં, યુવાઓમાં એવી ઘણી બધી નકારાત્મક બાબતો પેદા થાય છે. આજે 15 વર્ષના બાળકો એ આત્મહત્યાની વાતો કરે છે. આજના યુવાઓ એ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. કોના કારણે? મોબાઈલના કારણે. જો આપણે જમવા બેસીને તો એક હાથમાં ચમચી કે કોળિયો હોય અને બીજા હાથમાં તો આપણને ખબર જ છે શું હશે? મોબાઈલ. જો માણસને મોબાઈલ ન બનવું હોય ને, જો માણસને મશીન ન બનવું હોય ને, તો સૂતા પહેલા અને ઉઠ્યા પછી 1 કલાક ફોનનું ઇન્ટરનેટ બંધ રાખવું. નહીતર એક દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે. તો કહો, મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ? થેન્ક યુ. જય જય કોળી સમાજ. એક વખત ફરીથી જોરદાર તન્વીબેનને તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું, જેણે નાનકડી એવી ઉંમરમાં પણ મોબાઈલ આપણે વાપરવો જોઈએ કે નહીં, આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, તેની સરસ મજાની આપણને માહિતી આપી. તો ફરીથી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે તન્વીબેનને વધાવશું. હવે આપણો કાર્યક્રમ આપણે આગળ વધારીએ તો અરજણભાઈ મકવાણા આપણને 2 શબ્દો કહે છે. અરજણભાઈ મકવાણા. સમૂહ લગ્નની અંદર વરઘોડિયા જો ફેરા ફરી ગયા હોય તો તમામ અહીંયા સ્ટેજની અંદર આવવા વિનંતી. વસુતે વસુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પ્રમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો જોરથી કૃષ્ણ ભગવાનની, કોળી સમાજની. હવે મંચ પર બિરાજમાન દેવેન્દ્રદાસ બાપુ, પછી કોટડાથી પધારેલા બારિયાભાઈ, તેમજ સાધુ સંતો, તેમજ આરસીભાઈ, તળાજાથી પધારેલા ધારાસભ્યો, અમારા વડીલ શ્રી ભીલ સાહેબ, પ્રવીણભાઈ વાલા તથા બહેનો, જે વાળા સાહેબ, આ બધા જ આજે સમાજના આ જે કાર્યક્રમથી બધાને મળવાનો પ્રસંગ થાય છે. બાકી તો કોઈને આપણે ભેગા થવાનો ટાઈમ રહેતો જ નથી. આ બાને બકુલભાઈને ભેગા કરે, અને બકુલભાઈ અને ગોહિલભાઈ, હવે એક ભાઈ ગોહિલ છે અને એક મકવાણા છે, પણ 2 રામ લખનની જોડી છે મારી માનસિકતા પ્રમાણે. બહુ સંપથી કામ કરે છે. આ એને 2010માં સ્થાપના કરી, આજે 2024ની સાલ હાલે, એટલે યુવાનીએ પહોંચાડેલી છે સંસ્થા એ લોકોએ. અને આમાં પ્રમુખ મંત્રી કોઈ નથી, બધા સંસ્થાપકો જ છે. બહુ સારી વાત છે. બકુલભાઈ પાસે ઉદાહરણ લેવા જેવું છે. અને આ 71 દંપતીને જે આ સમૂહ લગ્નમાં ભાગ લીધો, તો તેમના માતા પિતાને ધન્યવાદ કે સમૂહ લગ્નમાં જોડાવા માટે જે પોતે મનના ઉબળકાથી નામો લખાવી અને આ સમૂહ લગ્નમાં જોડાયા. બીજું, મારી માનસિકતા પ્રમાણે જોઈ તો બકુલભાઈ અને અજયભાઈ એક સોનાની મૂર્તિ જ છે. એક નાની સિંતિકા છે ભીલ સાહેબ, એક કપૂરની ઢીંગલી અને એક મીણની ઢીંગલી. 2 બેનપણી ભેગી થઈ, 2 બેનપણી ભેગી થઈ એટલે કે હાલો આપણે આજે તાપવા જઈએ. કે હવે કપૂર અને મીણ તાપવા જાય તો શું થાય? ઓગળી જાય, નષ્ટ થઈ જાય. એવી જ રીતે એક લોટની ઢીંગલી અને એક માટીની ઢીંગલી, 2 બેનપણી ભેગી થઈ, હાલો કે આપણે સ્નાન કરવા જાય. તો એ સ્નાન કરવા જાય, જેવી નદીમાં ધૂપકો મારે
તો માટીની ઓગળી ગઈ અને લોટની હતી અને જીવ જર ખાઈ ગયા. એવી જ રીતે ત્રીજી એક કાસ્ટની કહેતા કે લાકડાની ઢીંગલી અને એક સુવર્ણની ઢીંગલી, એ બે ઢીંગલી ભેગી થઈ હાલો કે આપણે સ્નાન કરવા જઈએ. તો સ્નાન કરવા ગયા તો કાસ્ટની હતી રત્નસાગરમાં તણાઈને પહોંચી ગઈ અને જે સુવર્ણની હતી તળિયે બેસી ગઈ. જે તળિયે બેસી ગયેલી ઢીંગલી ગમે ત્યારે ખનન થાય કે કાંઈ બી થાય કોઈના હાથમાં આવે તો એની કિંમત ઉપજે. એમ આજે બકુલભાઈ અને અજયભાઈ એક સુવર્ણની મૂર્તિ જ બની ગઈ છે. જ્યારે એનો સમય આવશે ત્યારે આજથી જે આ યુગલો જોડાયા છે એના સંતાનો જે આજે 15-20 વર્ષ પછી પોતે પરણવાનો સમય આવશે ત્યારે આ લોકોને યાદ કરતા હશે કે ભાઈ બકુલભાઈ અને અજયભાઈ ખંભે ખંભો મિલાવી અને આવું સમૂહ લગ્નનું સરસ કાર્ય કરતા. તો ખૂબ ખૂબ એમને અભિનંદન, શુભેચ્છા. અને આ જે કથા આપણે જે લગ્નના જે યજ્ઞ પવિત્રની અંદર બધા ઉપસ્થિત રહ્યા તો સૌને જય સિયારામ, જય કોળી સમાજ. અહીંયા જે બોલવાની તક આપી એ બદલ અભિનંદન. અને બોલવામાં કંઈક ક્ષતિ આવી તો સમાજમાં જે માફી માંગુ. જય સિયારામ. એક વસંતબેન મગનભાઈ બેન ભૂલા પડ્યા છે કંટાસરવાળા, જ્યાં હોય ત્યાંથી તેમના સંબંધી અહીં મંચ પરથી લઈ જાય. ગેટ પાસે બેન ઊભા છે. એક આયુષભાઈ વાળા ભાવેશભાઈના દીકરા મળેલા છે તે પણ સ્ટેજ પાસે છે. તેમના કોઈ પણ સંબંધી હોય તેમને વિનંતી કરું છું કે તાત્કાલિક લઈ જાય. અહીંયા ઉપસ્થિત નારી રક્ષા સેના મહિલા ગ્રુપ એમને આમંત્રિત કરું કે સ્ટેજ ઉપર આવે અને બકુલભાઈ અને અજયભાઈ તેમનું સ્વાગત કરે. તો નારી રક્ષા સેના મહિલા ગ્રુપ સ્ટેજ ઉપર આવે, જેમનું સ્વાગત કરશે બકુલભાઈ અને અજયભાઈ. આપણે નારી રક્ષા સેના મહિલા ગ્રુપના તમામ સભ્યોને તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવશું અને એમનું સ્વાગત કરશે બકુલભાઈ અને અજયભાઈ. ખાસ વાત તો એ છે કે નારી રક્ષા સેના મહિલા ગ્રુપ સવારથી પોતાની સેવા બજાવી રહી છે. તો આપણે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવશું. મંડપની અંદર ફેરા પૂરા થઈ ગયા હોય તો તમામ વરઘોડિયા સ્ટેજ ઉપર આવી જાય અને ગોરદાદાને વિનંતી કરીએ કે પોતાની વિધિ ઝડપથી પૂરી કરે અને વરઘોડિયાને સ્ટેજ ઉપર મોકલે. ભાવેશભાઈ જ્યાં હોય ત્યાંથી આયુષભાઈને અહીંથી લઈ જાય. ભાવેશભાઈ ખોવાઈ ગયેલો છે તો અહીંયા આયુષભાઈને લઈ જાય. ભાવેશભાઈ
તમામ ગોરદાદાને વિનંતી કે વરઘોડિયાને થોડીક વાર માટે જે કાંઈ વિધિ થોડીક બાકી હોય તે થોડીક વાર માટે બાકી રાખી અને તમામ વરઘોડિયાને વિનંતી કે થોડીક વાર માટે તેજ પાસે તમામ અગ્રણીઓ અને સંતશ્રીઓના આશીર્વચન લેવા માટે મોકલી આપે. ત્યારબાદ આપણે એક એવા સંતશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, સુરેન્દ્રનગરથી આવેલ છે, તેમના આશીર્વચન આપણે બધાએ લેવાના છે. એટલે આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભિક્ષુ પથિક શ્રેષ્ઠી બૌદ્ધ સાધુ સમાજના આગેવાનો, વડીલો અને ઘણા બધા એવા વડીલો હોઈ શકે કે જેમને હું પહેલી વાર જોઉં છું, ઓળખતો હોય કે પણ ના પણ ઓળખતો હોય, પણ તમામ વડીલો અને નીચે બિરાજમાન તમામ મારા ભાઈઓ અને બહેનો, કે અજયભાઈએ કીધું ને કે સુરતથી એક હામ હતી કે મહુવા જવું છે અને આ સમૂહ લગ્નની અંદર ભાગીદાર થવું છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અજયભાઈ અને બકુલભાઈ પહેલાં સમૂહ લગ્નનું આયોજન 2018માં કરેલું અને ત્યારે ફક્ત 7 કપલ હતા. 2019ની અંદર 20 કપલ, 2020ની અંદર 23 કપલ અને 2000 એમ 23, 59, 72, 80 અને આજ 70. તો બકુલભાઈ અને અજયભાઈએ 331 દીકરીઓના કન્યાદાન કરી દીધા છે આજ સુધીમાં, કે એમના માટે એક જોરદાર તાળી થઈ જાય. અને એમને હંમેશા જે બેક સપોર્ટ તરીકે પ્રવીણભાઈ અને આરસીભાઈ ઊભા રહી છે અને તમામ સમાજના આગેવાનોને આખી ટીમ તૈયાર, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવીએ. કારણ કે ગયા વખતે જ્યારે મેં સમૂહ લગ્નની અંદર હાજરી આપીને તો 15 કલાકમાં આ બાજુથી ઉઠાવીને માર્કેટિંગ યાર્ડની અંદર આખો પ્રોગ્રામ કરેલો અને આ બે ભાઈઓના આંખમાં મેં આહુડા જોયા હતા. કારણ કે એમને એ ઉપાધિ હતી કે 80 દીકરીઓને કાલ સવારે મારે જાન આવશે ને એમને વળાવવી કઈ રીતે. પણ કહેવાય છે ને કે કુદરત કોઈ પણને એન કેન પ્રકારે કામ માટે મોકલી આપતો હોય છે. અને જ્યારે આપણે અહીં બેઠા છીએ અને સમાજની અંદર જે સેવાનો આજે નિસ્વાર્થપણે સેવક, નહીં પ્રમુખ નહીં આગેવાન, ફક્ત વ્યવસ્થાપક તરીકેનું આ કાર્ય કરી રહ્યા છે, તો આવો વિચાર કોને આવે કે ધરાવીને દાનનો નિપજે જ્યાં કુળવીર મારું ના હોય, જ્યાં જેસલ જખારા નિપજે જેની માં હોથલ પદમણી હોય. આવો એક સારો વિચાર સારા વ્યક્તિને આવે કે મારે સમાજ માટે કંઈક કરી છૂટવું છે, સમાજની માટે કંઈક ઉત્થાન માટે, સમાજના નાના વર્ગ માટે કંઈ કરવું છે. આ જે કાંઈ પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, સમાજને આર્થિક રીતે સદ્ધર કરવાનું કામ કરી રહ્યા છે ભાઈઓ. અને મેં જોયું છે એમની જે છેલ્લા 3 વર્ષમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ છે, અજયભાઈ હું માનું છું ત્યાં સુધી 2.5 લાખ નોટબુક વિતરણ આ ભાઈઓએ કરી છે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે. અને નામ જ એવું સરસ મજાનું રાખ્યું છે, શૈક્ષણિક સેવા અભિયાન સમસ્ત કોળી સમાજ મહુવા દ્વારા આયોજિત. એ જે શિક્ષણનો મુદ્દો છે, જે સંગઠનનો મુદ્દો છે, જે સેવાનો મુદ્દો છે, એને પકડી અને નિસ્વાર્થપણે આ બે ભાઈઓ મદદ કરી રહ્યા છે. તો સમાજને આમાં યોગદાન આપવું જોઈએ અને જે પણ બહેનો અને ભાઈઓ બધા જેમાં જોડાણા સમૂહ લગ્નમાં એને ખરેખર આપણે વધાવવા જોઈએ. કેમ કે અત્યારે એક જીદ હોય છે કે મારા ઘરે લગ્ન થાય, મારા ઘરે માંડવો હોય, પણ આ દીકરીઓ રાજી થઈ અને જે આપણ દીકરાઓ રાજી થયા એમના માટે આપણે એકવાર જોરદાર તાળીએથી વધાવીએ કે ભાઈ એ લોકો પણ સમૂહ લગ્ન માટે તૈયાર થયા. રહી વાત શિક્ષણ, સંગઠન અને સંસ્કારની, તો જે કોઈ પણ સમાજ અત્યારે શિક્ષણ છે
જેની પાસે શિક્ષણ છે એ ચોક્કસથી બકુલભાઈ અત્યારે આગળ છે. શિક્ષણની સાથે એમને સંગઠિત કર્યા છે અને સંગઠન સાથે સંસ્કારોને બાંધી અને અત્યારે જે કોઈ પણ આગળ છે, જે કોઈ પણ સમાજ આગળ છે, એમની પાસે શિક્ષણ અને સંગઠન બે વસ્તુ મજબૂત છે એટલે એ આગળ છે. અને આપણા સમાજને ખરેખર અત્યારે એ વસ્તુ ઉપર અને એ વિચાર ઉપર જવાની જરૂર છે. જો તમે શિક્ષણ અને સંગઠન નહીં રાખો તો તમને તોડવામાં આવશે, તમને મરોડવામાં આવશે, તમને જુદા કરવામાં આવશે. અને કરેલા છે ને, તળપદા છે, ઘેડિયા છે, સુવાળિયા છે, તળપદા છે, પાંડણવાડિયા છે, ખારવા છે, કોળી પટેલો છે બધા કોળી 2.25 કરોડ કોળી છે. હું તો એમ કહું કે રાજા આપણો હોવો જોઈએ. પણ અને અહીંયા આપણને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વિભાગિત કર્યા છે. હવે સમય આવ્યો છે એક થવાનો. અને એક થઈ અને મારો કહેવાનો મતલબ છે, હું પોલીસ ખાતા અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવું છું, કહેવાનો મતલબ મારો એમ છે કે હવે એકવાર જો ભગવાન માતાજીની નેમ ટેમ કૃપા હોય માં ચામુંડાની, તો એક દી રસોડા ઉપર જો કબજો થાય તો આ સમાજના જે કાંઈ રાજનેતાઓ છે, સમાજને જે જોતું છે એ પીરસી શકે. અત્યારે રસોડા ઉપર તમારો કબજો નથી એટલે તમને કોઈ એક ડોયો ભરીને આપે તો તમારે એક ડોયો લઈને ખાઈ લેવું પડે. અજયભાઈ, કોક તમને 2 ડોયા આપે તો 2 ડોયા, કારણ કે પીરસવા વાળાને રહોડું બીજાના હાથમાં છે. બાપા, આપણા આગેવાનો ઘણા મજબૂત છે, ઘણા એને સમાજ માટે કંઈક કરવું છે, પણ તમને રસોડા સુધી ન પહોંચવા દે તો તમને એક જ ઢેપલી મળવાની, ભૂખ ભલે 5 ઢેપલીની હોય. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે સમાજના આગેવાનોની સાથે રહીએ, એમને મજબૂતાઈથી સપોર્ટ કરીએ અને આ જે ખોટા ખર્ચા છે, જે લગ્નના આપણે ઘરે મોજ શોખ કરવી છે, જે કાંઈ દેખાવ કરવો છે, એને બચત કરીને શિક્ષણ બાબતમાં વાપરીએ અને સંગઠિત થઈને રહીએ તો જ આપણા સમાજનો ઉદ્ધાર થવાનો. અજયભાઈ, બાકી મને નથી લાગતું કે હજી આપણે 20-30 વર્ષ સુધી ઉપર આવીએ. જો અજયભાઈ જેવા હરેક તાલુકાની અંદર આવા 2 યુવાનો, એની પાછળ 100 જણાની ટીમ તૈયાર થાય ને, તો કોળી સમાજને કોઈ, હું તો એમ કહું, રાજા બનતા રોકી ના શકે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી કે શરૂઆત હંમેશા નાનાથી થાય, કે કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો. બાકી અજયભાઈ અને બકુલભાઈ જેવા 2 વ્યક્તિ હોય તો એને અડગ મનના મુસાફરને આ હિમાલય પણ નથી નડતો. એટલે હું ઘણીવાર એમના સ્ટેટસ જોતો હોય, ઘણીવાર એમના કામ જોતો હોય, પણ એમની સાથે જે સમગ્ર ટીમ છે, જે વડીલોનો સપોર્ટ છે, એ સરાહનીય છે. અને આ સપોર્ટ ચાલુ રાખજો. અને ભવિષ્યમાં હું 2 ભાઈઓનું ભવિષ્ય ઉજળું પાડું છું અને એના ભવિષ્યને ઉજળો કરવાની તમારા બધાની જવાબદારી છે કે નહીં? હાથ ઊંચા કરો બે. કારણ કે આવા યુવાનો નિસ્વાર્થપણે જો સેવા કરતા હોય ને આપણે એને સપોર્ટમાં ના ઉભા રહીએ તો એ આપણા સમાજને લાંબે ગાળે નુકસાની છે. એટલા માટે એ જરૂરી છે. અને ટૂંકી વાત, એને ટૂંકા મુદ્દાની વાત છે કે ભવિષ્યમાં અજયભાઈ ચામુંડા ધામ આપણા ગુજરાતની અંદર બનવા જઈ રહ્યું છે. માતાજીનું ધામ, ચામુંડા ધામ, જેનું ટ્રસ્ટ રજીસ્ટર થઈ ગયું છે અને 14 ટ્રસ્ટીઓ ગુજરાત આખામાંથી લીધેલા છે. કેમ ચામુંડા ધામ કેમ બનવું જોઈએ? આ એક પ્રશ્ન છે બધા માટે. ચામુંડા ધામ કેમ બનવું જોઈએ? કે ભાઈ ઊંચા કોટડામાં કાળિયાબીલ દાદાએ આપણા માં ચામુંડાની સ્થાપના કરી, એ બધા આ પાડો કે નથી પાડતા? 2 મુખે જઈને દર્શન માંડીએ દીધા ઊંચા ચોટીલા ડુંગરા ઉપર. ત્યાં બી ઝાલાવાડ પંથકમાં સૌથી વધારે કોળી સમાજને કોળીઓના કુળદેવી ચામુંડામાં છે કે નહીં? અને પારનેરા 3 મુખે માંડીએ દર્શન દીધા, ત્યાં બધા કોળી પટેલ લખાવે, પણ છે બધા કોળી અને કોળીના કુળદેવી છે. અત્યારે જે કોઈ પણ સમાજ છે, શિક્ષિત છે, સંગઠિત છે, એમના પોતાના ધામ છે. લઈ લો તમે, ખોડલ ધામ છે, ઉમિયા ધામ છે, વડવાળા છે, આશાપુરા ધામ છે, બધા પોતપોતાના જ્ઞાતિવાય છે કે એક ધામ છે કે નથી? તો આપણા કોળી સમાજનું એક ચામુંડા ધામ બનવું જોઈએ કે ના બનવું જોઈએ? તો એક આપણા માતાજીનું ધામ બને અને સમાજના એક તાતણે બેહીને કોઈ પણ રાજકીય હોય, સંગઠનના નિર્ણયો હોય એ લઈ શકે. અને આપણું ટ્રસ્ટ હોય, આપણા ટ્રસ્ટીઓ હોય અને આપણા જ મેનેજમેન્ટ કરવાવાળા બધા કોળીના દીકરા હોય તો આપણા ટ્રસ્ટનો પૈસો, આપણા ટ્રસ્ટનું જે કંઈ પણ મેનેજમેન્ટ છે એ આપણા હાથમાં રહી શકે અને એક આસ્થાના કેન્દ્રથી લઈ અને શિક્ષણના કેન્દ્ર આપણે જઈ શકીએ. આ અવસરે મને 2 મિનિટ 5 મિનિટ બોલવાનો મોકો આપ્યો અને આ સમગ્ર ટીમનું જે કામ છે એકવાર આપણે એને જોરદાર તાળીથી વધાવીએ કે ખરેખર આવા કામ કરતા રહે અને આગળ વધતા રહે. ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો, અજયભાઈ અને બકુલભાઈનો. ખૂબ ખૂબ આભાર સાહેબનો. આપણે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું સાહેબને, જેમણે આપણા સમાજ વિશે આપણને માહિતી આપી.
હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા શિયાળ વિમલબેન એમને આપણે સ્પીચ માટે બોલાવશું, જેમનો વિષય છે સમાજ કલ્યાણ. તો આપણે બેનને બોલાવશું સ્ટેજ ઉપર આવી અને આપણને સ્પીચ આપે સમાજ કલ્યાણ વિશે. શિયાળ વિમલબેન. વિમલબેન, હું એમ કહું કે અખંડ લગભગ 2 મહિનાથી સતત આ સમૂહ લગ્ન ટીમ સાથે જોડાય, અને હું એમ કહું ક્યારે એને વિચાર એવો નથી કર્યો કે હું એક દીકરી છું, પણ એક દીકરો બની ને આ સમાજ માટે 2 મહિનાથી આ બેન જે મહેનત કરે છે આ ટીમ સાથે, એ બેનને 2 મહિનાની લાગણી જે જાગી છે ને એને સ્પીચ આપવાનું મન થયું છે. એટલે વડીલોના સમક્ષ બેનને 2 શબ્દ બોલવાનો આપણે મોકો આપવો છે. વિમલબેન શિયાળ. જય કોળી સમાજ. એકવાર મને અવાજ આવવો જોઈએ પાછળથી, જોરથી બધા બોલો એકવાર, જય કોળી સમાજ. શ્રી સમસ્ત શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ મહુવા દ્વારા આયોજિત 7મા સમૂહ લગ્ન સમારોહ નિમિત્તે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ, ત્યારે અહીં ઉપસ્થિત બિરાજમાન, જેને કહી શકાય ને કે જીવનમાં એક માર્ગદર્શન આપવું અને આપણા જીવનમાં એક માર્ગદર્શન આપવું અને આપણા માટે એક પ્રેરણા બની શકે તેવા મંચસ્થ મહાનુભાવો, સર્વે નવદંપતિઓ, અહીં ઉપસ્થિત મારા વડીલશ્રીઓ અને આયોજક પરિવારને મારા સત પ્રણામ. આ ભૂમિ ઉપર ઘણી બધી વખત સમૂહ લગ્નનું આયોજન થઈ ચૂક્યું છે, આપણને બધાને ખબર જ છે, અને ઘણી બધી વખત થઈ રહ્યું છે. અને આજે ફરી એકવાર જ્યારે 70 યુગલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હોય, ત્યારે હું મારી રજૂઆતની શરૂઆત એક સુવિચારથી કરીશ કે એ મહત્વનું નથી કે આપણે આપણા મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય. એ મહત્વનું નથી કે આપણને આપણા મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરંતુ એ મહત્વનું છે કે આપણે આપણા મૃત્યુ પહેલા લોકોના હૃદયમાં સ્વર્ગનું નિર્માણ કરીએ. આ દીકરી શું છે? મને એમ થાય એને કઈ પ્રકારની ઉપમાઓ આપું. कुछ रिश्ते मुनाफा नहीं देते साहेब, कुछ रिश्ते मुनाफा नहीं देते साहेब, वो तो जिंदगी को अमर बना देते हैं. બસ આવો જ સંબંધ છે એક દીકરી સાથેનો. પછી એ કોઈ પણ રીતે હોય, એક દીકરી તરીકે હોય, એક ભગીની તરીકે હોય, એક સખી તરીકે હોય, પત્ની તરીકે હોય, માં તરીકે હોય કે દાદીમા તરીકે હોય. દીકરીનો જે સંબંધ છે એ ખૂબ જ અનમોલ છે. સમયની સંવેદનાનો સાર છે આ બેટીઓ, સમયની સંવેદનાનો સાર છે આ બેટીઓ, લાગણીના ફૂલોનો ઉપહાર છે આ બેટીઓ, લાગણીના ફૂલોનો ઉપહાર છે આ બેટીઓ. પ્રેમ અને રૂપની કેવળ ચંચળ અદાકારી જ નહીં, પ્રેમ અને રૂપની કેવળ ચંચળ અદાકારી જ નહીં, ઈશ્વરની મહેરનો અવતાર છે આ બેટીઓ, ઈશ્વરની મહેરનો અવતાર છે આ બેટીઓ. આજે આપણે સમાજની કરુણતા એ છે કે જે આપણા જે કહેવાય ને કે જે જૂના જમાનાની જે વિચારધારા હોય એને લઈને બેઠેલા અમુક જે વડીલો હોય, એમના મનમાં એવું હોય કે દીકરી એટલે એ લોકો દીકરીને ભણાવવાની ખિલાફ હોય છે. હા, જો કે જ્યારે મિશનો શરૂ થયા આપણા પ્રધાનમંત્રી જે છે નરેન્દ્ર મોદી શ્રી, એમણે શરૂ કર્યા મિશનો, ઘણા બધા વર્ષથી મિશનો તો શરૂ થયા જ છે, પછી ભણાવતા થયા. પરંતુ હા, એ લોકોને એટલે મને આજે આપણો સમાજ છે ને એક પ્રશ્ન છે, હું એને એક પ્રશ્ન પૂછું છું કે શા માટે તમે દીકરીઓને ભણાવવાની ખિલાફ છો? હવે તમારે જે તમારા છોકરાઓ છે એમના માટે તો ભણેલી ગણેલી જ દીકરીઓની અપેક્ષા રાખો છો તમે લોકો. કોઈ જે દીકરી હોય, એક સ્ત્રી હોય, એમની લાંબી જુબાની, એમની લાંબી જીભની તો આખું ગામ ચર્ચા કરે, પણ તો શા માટે તમે લોકો એક મૂંગી વહુને ઘરે લાવવા નથી માંગતા? અને આપણે કહીએ છીએ કે આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે. અરે હમણાં જ દિવાળી ગઈ સાહેબ. સાચા અર્થમાં તો દિવાળી ત્યારે જ થાય કે જ્યારે આપણા ઘરના ચોખ્ખા થવાની સાથે સાથે આપણે આપણા મનને પણ ચોખ્ખી કરીએ અને આપણી જે વિચારધારાઓ છે એમને બદલીએ. અને જ્યારે આ વિચારધારાઓમાં પરિવર્તન આવશે ને, ત્યારે આપણા દેશમાં અને આપણા જે સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા છે એવા કાર્યક્રમ, સ્ત્રી ભ્રૂણ હત્યા, બેટી બચાવો બેટી પઢાઓના કાર્યક્રમો નહીં થતા હોય, પણ એક સ્ત્રીને સન્માન આપવાનો અને સ્ત્રીના વ્યક્તિત્વને બિરદાવવાના કાર્યક્રમો થતા હશે. આ વાત મારી દીકરીની અહીં હું પૂર્ણ
કરું છું. હવે વાત અજયભાઈ અને બકુલભાઈ બકુલભાઈએ કીધું ઈ કે છે ને વિમલબેન આમ કર્યું તેમ કર્યું, પણ મેં કાંઈ નથી કર્યું. પહેલા હું નાની હતી ને ત્યારથી મને એક મારા સમાજ માટે એવું હતું કે છે ને હું કંઈક કરું, મારે કંઈક કરવું છે, પણ મને છે ને સપોર્ટની જરૂર હતી. કારણ કે હવે ઘરે હોય તો ઘરે તો આપણે હું ગમે એની સાથે ગમે એ વાત કરું તો એ લોકો તો કોઈ મારો સપોર્ટ ન કરી શકે કે એ મને કોઈ એકલીને ક્યાંય મોકલી ના શકે. તો આજે બુક વિતરણના કાર્યક્રમની સરે વાત કરી ને, તો બુક વિતરણનો કાર્યક્રમની જ્યારે બુકિંગ ને ઓફિસે થતું હતું તો ત્યારે હું ગઈ, બકુલભાઈ હતા ત્યારે ઓફિસે, તો ત્યારે મેં વાતચીત કરી. મારે બુક લેવાની હતી, મને આવી કંઈ ખબર નહોતી કે હું આવી રીતે બધું કામ કરીશ, કે મને એટલું બધું અહીંયા બોલવાનો એટલો બધો મોકો મળશે અને બકુલભાઈ અજયભાઈની સાથે કામ કરવાનો મોકો મળશે. પણ ત્યારથી જ બસ પછી અજયભાઈની સાથે બકુલભાઈની સાથે કોન્ટેક્ટ થયો અને એટલું બધું જ્યારે પણ કામ હોય ને ત્યારે હું ઘરે વાત કરું ને પપ્પા સાથે કે પપ્પા મારે પહેલું કરવું છે, તો એ કે હા, એ પહેલેથી મારા પપ્પાએ મને બધી પરમિશન આપેલી, પણ મારી સાથે સારો એક સપોર્ટ હોય ને તો ત્યારે જ મને પરમિશન આપી શકે. તો આ બંને ભાઈ વિશે તો જેટલું કહું ને એટલું ઓછું છે, કારણ કે છે ને આમ કહેવાય ને મારી પાસે કે મોટો ભાઈ નથી, પણ જો જે પણ મનમાં જે એમ એક વાત હોય ને કે આપણે કોને કહેવા જાવે, હવે ઘરે કહીએ તો એમના બધાના વિચારો અલગ, તો જ્યારે જે એવી અમુક વાત હોય કે જે મનમાં મૂંઝવતી હોય કે કોને કહેવા જાવી, ત્યારે બકુલભાઈ જ્યારે ઓફિસે બેઠા હોય ને હું જાઉં ને એમની પાસે અને કહું બધું કે બકુલભાઈ આમ થયું કે આ વાત છે, તો એ આમ એવી મને સલાહ આપે ને કે જે મારે જોતી હોય ને, જે મારા માટે જરૂર હોય. તો બસ એ બંને ભાઈઓનો સપોર્ટ આમ જ મારી સાથે બન્યો રહે અને આપણી જે મારી બહેનો જે મારી સામે બધી બેઠી છે એમની સાથે પણ બન્યો રહે. તમારે આવનારું જે તમારું જીવન છે અને આગળના ટાઈમમાં જ્યારે પણ સપોર્ટની જરૂર હશે ને ત્યારે બકુલભાઈ, અજયભાઈ ને અમે જે આખી ટીમ છીએ એ તમારા સપોર્ટ માટે ઊભી રહીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વિમલબેન, આપણને સમાજ કલ્યાણ વિશે થોડી માહિતી આપી. હવે આપણે વધારે સમય નહીં લઈશું, આપણા કાર્યક્રમને આપણે આગળ વધારશું. તો આશીર્વચન માટે પધારેલ સુરેન્દ્રનગર વઢવાણથી ભિક્ષુક પથિક શ્રેષ્ઠ બૌદ્ધ સાધુને આપણે આશીર્વચન માટે માયક આપશું, જે આપણને આશીર્વચન આપશે. કરુણાના સાગર ભગવાન ગૌતમ બુદ્ધ આજે મહુવાના આંગણે બે આપણા કોળી સમાજના યુવા મિત્રો 7મો સમૂહ લગ્ન કર્યો છે. ગયા વર્ષે પણ મને આમંત્રણ આપ્યું હતું, પણ પરિસ્થિતિ અનુસાર હું આવી નથી શક્યો. આ વર્ષે હું આવ્યો છું. મંચસ્થ મારી બાજુમાં જે બાપુ બેઠા છે એને વંદન, આ બાજુ પણ બાપુ બેઠા એને પણ વંદન, અને સ્ટેજ ઉપર બેઠેલા સમાજના સામાજિક આગેવાનોને પણ મારા ખૂબ ખૂબ વંદન. બંને મિત્રોને મારી વિનંતી કે હજુ પણ તમે ખૂબ આગળ વધો અને સમાજ એકતાનું કાર્ય કરો. અહીંયા મને આશીર્વચન આપવા માટે બોલાવવામાં આવ્યો છે, તો હું ભગવાન બુદ્ધના 2 શબ્દમાં આશીર્વચન આપીશ કે આજથી 2500 વર્ષ પહેલાં આ બેઠેલ એક માના પેટે આ દેશની અંદર એક વ્યક્તિએ જન્મ લીધો જેનું નામ સિદ્ધાર્થ હતું, અને એને આ દેશની અંદર બૌદ્ધિક જ્ઞાન પ્રાપ્ત કરી અને દુનિયાના 200 દેશોમાં પહોંચી ગયા. કેટલા દેશોમાં? પણ કમનસીબી છે કે એના વિચારો આજે આપણો આ સમાજ ભૂલી ગયો છે. એનું એક જ સૂત્ર છે કે અત દીપો ભવ, તું જ તારો દીવો છે, તું જ તારો દીપક છે, અત એ અતનાથો, તું જ તારો નાથ છે, દુનિયામાં તારો કોઈ નાથ નથી, દુનિયામાં તારો કોઈ નાથ નથી. એક સમયે ભગવાન અને આનંદ એમના એક શિષ્ય હતા, એ બે ચાલ્યા જતા હતા અને ભગવાને એક સ્ત્રી પુરુષ ચાલ્યા આવતા હતા એની સામે જોઈ અને હસ્યા. એટલે આનંદે પૂછ્યું કે ભગવાન કેમ હસ્યા?
એટલે આનંદ કંઈ બોલ્યા નહીં કે અત્યારે આનંદ આપણે ભિક્ષા માટે જઈએ છીએ. ભોજન કરી લીધા પછી મંદિરે આશ્રમે આવ્યા પછી તમે મને આનો સવાલ કરશો. અને ત્યાં સવાલ કરશે ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે આનંદ, આ શરીર 90% માનું બનેલું છે અને 10% પિતાનું બનેલું છે. કર્મ આધીન આપણે સ્ત્રી અને પુરુષની અંદર જે જન્મ ધારણ કરીએ છીએ તો એની અંદર જે કર્મ આપણે આપણું પૂરું કરવું જોઈએ એ થતું નથી. ભગવાન એવું કહે છે કે માતાની અંદર 4 ગુણો છે. એક ગુણ છે મૈત્રી, બીજો ગુણ છે કરુણા, ત્રીજો મુદિતા અને ચોથો ઉપેક્ષા. અને એના કારણે જ માતા સ્ત્રી મહાન છે. એટલા માટે ભગવાનની પાછળ એમની માતાનું કુળ ગૌતમી કુળ બોલાતું અને એ સમાજમાં પુરુષોની પાછળ માતાનું નામ લખાતું. હાલમાં પણ તમે સાંચી જે ભોપાલની બાજુમાં છે ત્યાં ફરવા જાઓ તો એનો સ્તૂપ છે, ત્યાં સ્ત્રીઓના ફોટા છે. એ તમે જોજો કે એ કાળની અંદર સ્ત્રીઓ શું કરી શકતી હતી, સાચી જગદંબા શું હતી, એના ફોટાઓ ત્યાં છે. એ તમે જોશો તો ખ્યાલ આવશે. એટલે ભગવાને કીધું કે માની અંદર પહેલો ગુણ છે મૈત્રી, કે એને બાળક પ્રત્યે એકતરફી પ્રેમ હોય, બાળકના સુખે સુખી અને બાળકના દુઃખે દુઃખી. બીજો ગુણ હોય એનામાં કરુણા, કે જો એ બાળક બીમાર પડે, માતા આખી રાત જાગરણ કરે તો પણ સવારે કામ કરે પણ એ બાળકને દુઃખી ન કરે ને મારે નહીં. ત્રીજો ગુણ છે મુદિતા, કે નાનું બાળક જો ચાલતા શીખે તો રાજી થાય કે મારું બાળક ચાલતા શીખ્યું. બાળકને કે બોલ બટા મમ્મી, તો મમ્મી બોલે તો માતા ખુશ થઈ જાય કે ભાઈ મારું બાળક. અને છેલ્લે ઉપેક્ષા, કે એ બાળક 20 વર્ષનું થઈ અને લગ્ન કરી અને અલગ રહીએ તો માતા એવું જ કહે કે બેટા તારું ઘર સાચવજે, બેટા તારું ઘર સાચવજે. એમ ના કહે કે 9 મહિના મેં તને પેટમાં રાખ્યો એનું વળતર આપ. આ માતાનો ઉપેક્ષા ભાવ છે. એટલે ભગવાને અંગુત્તર નિકાયની અંદર ચતુર્નિપાકની અંદર એક ઉપદેશ મહિલાઓને આપ્યો છે. જો એ ઉપદેશ મહિલાઓ જીવનમાં ગ્રહણ કરે તો કોઈ દિવસ સુખી ન થાય, સુખી જ થાય, દુઃખી ન થાય. એની અંદર પહેલો ગુણ ભગવાને બતાવ્યો છે કે સ્ત્રી ધાર્મિક હોવી જોઈએ. સ્ત્રીની અંદર જપ, તપ, વ્રત, ઉપવાસ વગેરે હોવું જોઈએ. પણ આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે આપણે કોઈ સ્ત્રીને પૂછીએ કે ઉપવાસ કરશ કે ના. વાર તહેવાર હોય ત્યારે સ્ત્રી અને પુરુષ હોટલમાં ખાતા હોય. જે દિવસે રાંધીને જમીન ઘરે બનાવવું જોઈએ એની જગ્યાએ હોટલમાં ખાવાની આ સિસ્ટમ ખોટી છે. બીજો ગુણ સ્ત્રીની અંદર ભગવાન એમ કહે છે કે એ હોવો જોઈએ કે સ્ત્રીમાં ક્રોધ ન હોવો જોઈએ. ક્રોધ, ક્ષમાશીલ, સહનશીલતા હોવી જોઈએ. કે કોઈ પણ દુષ્ટ વચન એને સાંભળવા મળે તો અહીંથી અહીં નીકાળવું જોઈએ. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે લોકશાહીની સ્વતંત્રતાની અંદર સ્ત્રીઓ પોતાની મનમાની કરતી હોય, એને ના રહેવું હોય તો કોર્ટ કચેરી પણ થતી હોય છે. અને પુરુષ જો એક શબ્દ બોલે તો એ સામે 2 શબ્દ બોલતો હોય. અત્યારે પુરુષ વામણો છે, બોલી નથી શકતો સ્ત્રીઓ સામે. ત્રીજો ગુણ ભગવાને બતાવ્યો કે સ્ત્રીમાં ધર્મનું આચરણ જોઈએ. કે આને પતિ કહેવાય, આને સાસુ કહેવાય, આને સસરા કહેવાય, આને સગાવાલા કહેવાય. ત્યાં કેવી રીતે વર્તન કરવું એનો ખ્યાલ હોવો જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ પણ નાસ્તિક થઈ છે. આપણે ધર્મના સ્થાનો પર જઈએ છીએ દર્શન કરવા, પણ સાચા દર્શન કરતા નથી. આપણે ત્યાં ફરવા જાય, ફક્ત બીજાને દેખાડવા માટે દાન પેટીમાં દાન નાખીએ, બીજાને દેખાડવા માટે માનતા કરીએ, પણ સાચું શું કરવું એ ખબર નથી. અને છેલ્લો ગુણ ભગવાને બતાવ્યો કે સ્ત્રીમાં પ્રજ્ઞા હોવી જોઈએ. 2 બાજુના સગાવાલા મારા છે. જો આ 4 ગુણ સ્ત્રી જીવનમાં ઉતારે તો આ સંસારની અંદર આ સંસાર કોઈ દિવસ દુઃખી ન થાય. આ સંસાર કોઈ દિવસ દુઃખી ન થાય. એટલે ભગવાન બુદ્ધના ધર્મની અંદર જ્યારે લગ્ન કરે તો એની અંદર કમિટમેન્ટ લેવામાં આવે, પ્રતિજ્ઞાઓ. સ્ત્રી અને પુરુષ બંને 5-5 પ્રતિજ્ઞાઓ લે અને એ પ્રતિજ્ઞાઓથી એની લગ્ન પરંપરા પૂર્ણ થતી હોય છે. એની અંદર પત્ની જ્યારે એમ કહે છે કે કમિટમેન્ટ લઈએ તો એ બોલે છે કે હું મારા પતિનું સન્માન કરીશ, હું ઘરના તમામ કામો દક્ષતાથી કરીશ, હું ઘરમાં કાંઈ છે કે નહીં એનો ખ્યાલ રાખીશ, હઠ નહીં કરું. આજે તમે જો હઠ કરે એટલે દેવા કરવા પડે છે પુરુષોને. હું મારા પતિવતા ધર્મનું પાલન કરીશ,
અને હું બંને બાજુના માતા પિતાને સાચવીશ. જો સ્ત્રી આ પ્રતિજ્ઞા લે તો કોઈ દિવસ કોઈ ઘર બગડે નહીં. અને પુરુષ પ્રતિજ્ઞા લે કે હું મારા પત્નીનું સન્માન કરીશ, હું મારા પત્નીનું અપમાન નહીં કરું, હું મારા પત્નીનું અપમાન નહીં થવા દઉં, અને હું ઘરમાં શેક ને એનો ખ્યાલ રાખીશ, અને હું મારી જે બચત છે એ ઘરેણાથી કરીશ. પૈસા બચાવવા હોય તો ઘરેણાથી બચત કરવી જોઈએ. તો આ ઉપદેશ આપણે જો જીવનમાં ઉતારીએ તો કોઈ દિવસ વાંધો આવે નહીં. આટલું બોલી અને હું વરવધુઓને આશીર્વાદ આપવા માગું છું. દરેક લોકો બે હાથ છોડશો, હું આશીર્વચન સૂત્ર બોલીશ. બધા લોકો હાથ છોડશો, તમને આશીર્વચન મળશે. આશીર્વચન શું છે? આ 87,000 કિલોમીટરના તંતોનું જે માઇન્ડ છે એમાં દાન સેવાન ધર્મના આચરણથી જે સુખના તરંગો છે એ પુણ્ય સૂત્રથી ડાયવર્ટ કરી તો પુણ્યાનુમોદન કહેવાય, આશીર્વાદ સૂત્રથી ડાયવર્ટ કરી તો આશીર્વાદ કહેવાય. અને એમ કહે છે કે મીઠડાથી આપણે ડાયવર્ટ કરીએ, સ્ત્રીઓ મીઠડા લેતી હોય છે તો એને મીઠડા કહેવાય. તો બધા બે હાથ છોડશો, હું આશીર્વચન બોલીશ. દાનમ સ્થાનમ મનુષ્યાનમ દાનં દુગતિ નિવારણ દાન સબ સાધકો સબ વિવંજતુ સબ રોગો વિનશતુ માતે ભવંતંતરાયુ સુખી નિકાયો અભિવાદન ચનવટા ચતારો ધમ્મા વડંતી આયુ આરોગ્ય વણમ સુખમ બલંતી. સુખી હો, મંગલ હો, કલ્યાણ. ભાષાના કારણે, વાણીના કારણે જેટલું સમજાવાય એટલું પ્રયત્ન કર્યો, છતાં પણ કાંઈ ચૂક રહ્યું હોય, કાંઈ ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને ક્ષમા માંગે છે. નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર. હવે ડેડાણ આશ્રમથી પધારેલ દેવેન્દ્રદાસ બાપુને આપણે વિનંતી કરીએ કે આપણને આશીર્વચન આપે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનો હરિ ઓમ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ખૂબ સુંદર અમારે અજયભાઈ અને બકુલભાઈની જોડીએ સતત 7 વર્ષથી આજે એક દીપ પ્રજ્વલિત થયો છે. અને એમાં ગ્રેત એટલે કે એમાં જે દિવેલ પૂરે છે એટલે ખૂબ ખૂબ આ યંગ જોડીને હું ધન્યવાદ આપું છું. અને બધા એકવાર તાલીના નાદથી એને વધાવો, એકવાર તાલી આપો. બીજી વાત, મંચ ઉપર મારી બાજુમાં જ આરસીભાઈ બેઠેલા છે, તળાજા ધારાસભ્ય પ્રવીણભાઈ, જયંતિભાઈ, કેલાભાઈ, અને આમ ગણીએ તો મોટી સંખ્યામાં રમેશભાઈ. અને આ સ્ટેજ જો કહી શકાય ને તો સભા મંડપની અંદર સંખ્યા જેટલી બેઠેલી હોય ને, પણ અમારો હોસલો ત્યાં સુધી મોટો હોય છે કે સ્ટેજ છે ને એના ખૂણે ખૂણા જ્યાં સુધી ભરેલા હોય ને ત્યાં સુધી બહુ આનંદમાં રહીએ. સામે સાંભળવાવાળા ન બેઠા હોય તો કાંઈ નહીં, પણ અહીંયા જો પાછળના ભાગમાં તમે જુઓ ને તો સમાજના જે આગેવાનો છે, સમાજ માટે કંઈક બે શબ્દો કહેવા માટે, કંઈક કરી છૂટવા માટે અહીંયા જે ઉપસ્થિત થયા છે ને, એટલે હું પણ હૃદયથી ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું કે આ સ્ટેજ ઉપર જે 2 વાગ્યા સુધી અહીંયા સમય, કારણ કે બધાને મારે બે અહીંથી સેદડા જવાના, આરસીભાઈને 3-4 જગ્યાએ, બધાને 3-4 આ 16 ને 17 તારીખ એવી છે અજયભાઈ કે બહુ બધા લગ્ન છે, અને છતાંય જો 2 વાગ્યા સુધી સમય લઈને બેઠતા હોય એટલે વિશેષ તો હું આ બધા સ્ટેજ ઉપર જે હાજરી આપી અને એકવાર જોરદાર તાલીથી વધાવો બધાને. અને નાના નાના બાળકો છે એને જે કૃતિઓ રજૂ કરી છે થોડા સમય પહેલાં, એટલે ખરેખર બાળકોની અંદર પણ ટેલેન્ટ છે, એટલે એને પણ ખૂબ ધન્યવાદ. અને અહીં ઉપસ્થિત જે 70 નવદંપતિઓ છે એને મારે વધારે વિશેષ વાત નથી કરવી, કારણ કે આજે આરસીભાઈ છે, ધારાસભ્ય આપણે બેઠા તળાજા, એટલે થોડા 5 મિનિટ બોલવાનું છે. પણ હું એવું કહેવા માગું છું કે સ્વ એટલે પોતે. હું ત્યાં સુધી તમને કહું છું કે તમારા લગ્ન જેની સાથે થઈ રહ્યા છે એ કદાચ 50,000નો પગાર લાવતા હોય કે લાખ રૂપિયાનો પગાર લાવતા હોય, પણ તમે જે પોતાની કળા તમે લઈને જાઓ છો ને એ પોતે કળા બુજાવવા દેતા નહીં. ઘણીવાર આપણે આરસીભાઈ એવું ભણે કે ભાઈ સામે દીકરી જે છે એને બધું સગવડતા સારી છે, એના પક્ષમાં જાઓ તો 2-5 કરોડનો માલિક હોય, બધું સારું છે, દીકરી કે સારામાં ગઈ છે,
પણ એ બધું એનું છે. તમારું શું? તમે ફક્ત તમારું જે ગૃહોદ્યોગ તરીકે જો 5,000 કમાઈને તમે પોતે પેલું કરતા હોય તો જિંદગીમાં એક જ વાર દીધેલું છે તો કદાચ 2-5 મહિના ચાલી જાય, પણ જો એક શબ્દ તમે અહીંથી પકડીને જાઓ તો જિંદગીમાં તમને કોઈથી આંચ આવશે નહીં. એટલે દીકરીઓ બેઠી એને પણ કહું છું કે તમારી પાસે જે કંઈ નાની મોટી કળા હોય, ટેલરની કળા હોય, બીજી ત્રીજી કળા હોય, એને તમારે પ્રજ્વલિત રાખવાની. કારણ કે સમય જતાં સમયનું ચક્ર ફરે છે. ડાયમંડમાં અત્યારે જુઓ તમે બધી રીતે વાતાવરણ પલટાતું હોય છે, તો તમે બધે પોતપોતાની કળા, ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય છે કે હવે આપણે કાંઈ કરવાની જરૂર, દીકરીઓ ઘણી ટેલેન્ટ હોય પણ એવો સંદેશો એને આપવામાં આવે સત્ર પક્ષમાંથી આપણે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી હોતી. અને સમય જાતા જ્યારે ચક્ર ફરે અને કાંઈ થોડી ઘણી ડિસ્કસો થાય, એને કંઈક પેલું કરવાનું થાય તો 2, 5, 10 વર્ષ વચ્ચે નીકળી જતા હોય. અને એ દીકરીને ઘણા, મારી પાસે એવા 3, 4, 5 દાખલાઓ છે કે એ દીકરી સારું એવું કોઈ પણ સુરક્ષા વિભાગમાં જ્યારે સારું એવું ટેલેન્ટ કરતી હતી તો એને પાછું રિપ્લેસમેન્ટ સ્ટડી ચાલુ કરવી પડી. એટલે એવું નહીં કરવાનું. કારણ કે તમારી પાસે જે કળા છે એને ગુજાવવા નહીં દેવાની. જે કાંઈ આવડતું હોય તમે 5,000 મહિનાના કમાતા હોય તો ચાલુ રાખો. પછી તમારા જે હસબન્ડ છે, તમારા પતિઓ છે, એ ભલે તમે 1.5 લાખના પગારદાર હોય, પણ તમે પોતે તમે શું કરી શકો ને એ જિંદગીમાં ક્યારેય ભૂલવાનું નહીં. એટલે એ પણ એક તમને શબ્દ રૂપે કહું છું. અને ખાસ તો વાત અહીંયા સ્ટેજ ઉપરથી બધાએ ખૂબ સારા એવા વક્તવ્ય આપ્યા. ઘણા બધા અભિયાન બકુલભાઈ અને અમારા અજયભાઈ ચલાવે છે, કારણ કે એને 2-2.5 લાખ બુક વિતરણ કર્યું છે. અને આવા જે નિષ્કામ જેને કહેવાય, નિષ્કામ સેવાનો જે ધજા લઈને નીકળ્યા છે, એટલે એમાં જો બધાનો કેટલો સ્નેહ છે, પ્રેમ છે. એટલે આપણે પણ એની જેવા થઈ શકીએ અને થોડાક સાથે મળવું, સાથે ભળવું, એટલે કાંઈ શીખવું અને કાંઈ આપણે છોડવું. એટલે વાતાવરણ જે એક અભિયાન તરીકે જોયું તો બધા વ્યસનો ઉપર, આપણી બધી આદતો વિશે. અને હું તો એમ જ કહું છું કે ગૌતમભાઈ, કે આપણે ખાલી 5 વસ્તુ શીખી જાય ને જીવનમાં તો ખરેખર આપણને સમાજમાંથી એટલો યશ પ્રાપ્ત થાય. એક તો આપણે એવી જગ્યાએ બેસીએ કે પાછળથી 5, 50, 100, 150 માણસને નડતરરૂપ ન થાય એવી જગ્યાએ આપણે ચપ્પલ ઉતારી જેથી કરીને બીજાને ડિસ્ટર્બ ન થાય. એવી જગ્યાએ આપણી ગાડી પાર્કિંગ કરી જેથી કરીને 5-25 ગાડીઓને આપણે નડતરરૂપ ન થાય. સ્વ એટલે પોતે જ્યારે આપણે સચવાતા અને પોતે જ્યારે આપણે આપણો ધર્મ શીખી જઈએ અને આપણા સંસ્કારો શીખી જઈએ તો બીજાને કાંઈ ઉપદેશ આપવાની જરૂર પડતી નથી. એટલે અહીંથી આપણે ઘણી બધી કૃતિઓ રજૂ થઈ, ઘણા બધા શબ્દોનું અહીંયા વાતાવરણ બંધાણું છે. અને પ્રાથમિક જે આપણા સંસ્કારો છે એ ક્યારેય ભૂલવા જોઈએ નહીં. અને બધાય સમજે, થોડો ઘણો સપોર્ટ, આટલો મોટો સમાજ 20,000 માણસનું આજે આયોજન છે અને એ બધાય સપોર્ટ આપે છે અને ખૂબ ખૂબ એને ધન્યવાદ. અહીં જે સમૂહ લગ્નમાં જોડાણા એ બધા એના જે વાલીઓ છે, એના માતા પિતા, એને ખૂબ ધન્યવાદ. સારા એવા સંસ્કારો પ્રાપ્ત થાય અને હંમેશા આપણે બધા આગળ વધતા રહી, તાલે તાલ મિલાવીને આવા સારા કાર્ય કરતા રહી. અને અજયભાઈને અને બકુલભાઈને અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા બધાને કહું છું કે એને ખૂબ આશીર્વાદ આપો. અને આવડો મોટો સમાજ બેઠો છે એટલે એની ધજા એમનું ફરકતી રહી. અને ડેડાણ પણ આપણે આશીભાઈ હવે વર્ષમાં 2 પ્રોગ્રામ થતા હોય એટલે ઘણીવાર પત્રિકા પહોંચે. અમે આ આષાઢી બીજે 30,000 થી 35,000 માણસનું આયોજન, અમે બકુલભાઈને મારે અજયભાઈની બેની હાજરી હતી એટલે એ બેઠેલા છે. ક્યારેક મારી પત્રિકા ઉપર પહોંચે ન પહોંચે, પણ અહીંથી આખા વર્ષના 3 પ્રોગ્રામ થતા એમાં તમને ખૂબ ખૂબ અહીંથી આમંત્રણ છે. અને વેલકમ, બધા પધારજો. મંચ ઉપર બેઠા દરેકને હું આમંત્રણ આપું છું. જોકે ઘણા બધા જે સ્ટેજ ઉપર છે એમાંથી કોઈ નંબરથી વંચિત તો નથી, મારી પત્રિકા ત્યાં પહોંચતી જ હોય, પણ વર્ષમાં એકાદા પ્રોગ્રામમાં ભળવું એટલે આપણી દોસ્તી બધી સારી એવી ચાલતી રહી બધી, સમજે. અને હમણાં ભીલ સાહેબ ગયા, ભાઈના 2-3 વર્ષના લગ્નમાં નથી આવવાનું, પ્રવીણભાઈ બેઠા એના પ્રસંગમાં નથી પહોંચાણું, એટલે આમ તો ઘણું બધું ઋણ હતું બધાયનું. એટલે આજની હાજરી છે બહુ અમૂલ્ય છે. ઘણો વધારે સમય નહીં લેતા અને આગળનો દોર આગળ વધારવા એવી નમ્ર વિનંતી સાથે ભારત માતા કી જય. જય જય કોળી સમાજ. સરસ મજાના આશીર્વચન આપ્યા બાદ હવે આપણે અજયભાઈને વિનંતી કરીએ કે કાર્યક્રમને લગતા 2 શબ્દો કહે. અજયભાઈ. जय जय कोड़ी समाज। आ अवाज हमारा तमारी पासेथी आजना दिवस ज ए माटे सांभळવો છે કે છેલ્લા 3 મહિનાથી અમે જે મહેનત કરીએ, સાહેબ સોરી બધા આગેવાનોને અમે લેટ કરાવ્યું, પણ એનું કારણ એ છે કે અમે 3 મહિનાથી જે કાર્યક્રમ કરીએ ને એનો અમારે 1 કલાક જ એ હોય છે અમારી પાસે કે અમે બધા સમાજ પાસે અમે દર્શાવીએ. એટલે ફરીવાર
આ અવાજ આખા ગુજરાતમાં જવો જો. આજે આપણા પૂર્વ મંત્રી શ્રી અને હાલના જિલ્લા પ્રમુખ આરસીભાઈ, આપણા મહુવા શહેરના મહુવા તાલુકાના પ્રમુખ કોળી જ્ઞાતિના પ્રવીણભાઈ, તળાજાથી આપણે ગૌતમભાઈ, બધા એવા સાધુ સંતોની આગેવાની છે. ત્યારે જય જય કોળી સમાજ. આટલો અવાજ તમારે ખાલી એકલા છોકરા હોય ને ત્યારે જ હોય. કેટલા માણસો બેઠા. જય જય કોળી સમાજ. સાહેબ, સમાજના નામનો અમે આજે ભેખ લઈને બેહી ગયા છીએ. હવે આરસીભાઈ જેવા જે હમણાં જયસુભાઈ કીધું છે, એમને ખબર છે કે ભાઈ અમારા વડીલ, અમારું જે અહીંનું અમારું પીઠબળ, મારા ને બકુલભાઈ, અમારે આરસીભાઈ છે, પ્રવીણભાઈ છે, અડધી રાતનો અમારો હોકારો. અને તમે જે ગયા વર્ષે સમૂહ લગ્નની વાત કરી યાર્ડમાં, જે વરસાદ ગયા વર્ષે અહીંયા એક દિવસની વાર અને વરસાદ આવ્યો અને આ બધું ગ્રાઉન્ડ પલળી ગયું ને માંડવા બધા ઉડી ગયા. એટલે અમે એક દિવસમાં ફક્ત 12 કલાકમાં આખું સમૂહ લગ્નનું ગ્રાઉન્ડ અમે ફેરવીને યાર્ડમાં લીધું. પણ એ અમારા હાથની વાત નહોતી. આપણીથી એક નાની એવી ટીડક પણ ના તૂટતી હોય. આ ઈશ્વરની આપણા ઉપર બહુ કૃપા હોય. અને આપણા આગેવાન, અમારી ઉપર આપણા અહીંના આગેવાનના બારે હાથ આમ કહો ને આશીર્વાદથી ભરેલા છે. આરસીભાઈને અમે એક ફોન કર્યો ને ગયા વર્ષે, એટલે એક ફોનમાં આખું યાર્ડ અમારા માટે બંધ રાખી દઉં. એ બદલ એને ફરીવાર આ વર્ષે એમ કહું છું કે તાળીઓથી વધાવી લો. આવા આગેવાન છે ને એટલે અમે અહીં રાતના પીઠભર, નકર અહીંયા ઘણું બધું હોય. આટલા મોટા આયોજનમાં કસોટી પણ આવતી હોય છે, ઘણી બધી તકલીફો પણ આવતી હોય છે. પણ આવા અમારા આરસીભાઈ, પ્રવીણભાઈ, ગૌતમભાઈ એવા જે અમારા વડીલો છે, એના પીઠભરથી અત્યારે કદાચ અમને એમ કહે ને કે કદાચ કાંઈથી ગાંધીનગર સર કે દિલ્હી સર, તો એની એક અવાજ ઉપર અમે અહીંથી અત્યારે દોડી નીકળી. એટલે આવા વડીલો આપણા સમાજમાં ઘણા છે. તો આ વડીલો જે માર્ગદર્શન આપે, કદાચ અમારી પછી આપણા આગેવાનો જે સ્પીચ આપવાના છે, તો જે માર્ગદર્શન આપે એને આપણે ઉતારવાના હોય. આજે અમે એમને નાનેથી સાંભળીને આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે સમાજના નામનો અમે ભેખ લીધો છે. બહેનો માટે અમે દિવસ રાત, ખાસ તો બધા બહેનો અને બધા અમારા કુમારો, બધાને મારા 2 હાથ જોડીને વંદન છે. કેમ કે અમારી બહેનો માટે લગભગ 80 થી 100 છોકરા. મારે કદાચ સોનીની દુકાન છે, બકુલભાઈને સારું. અમારા ઘણા મિત્રો છે, નાની નાની આવકથી સાથે અમારી જોડે સંકળાયેલા છે. પણ સમાજની દીકરી માટે થઈને દિવસ રાત 3 મહિનાથી એમના ધંધા પાડીને અમારી સાથે રાતે દિવસે હર હંમેશ જોડાયેલા હોય છે. એ બધાને પણ હું અહીંથી 2 હાથ જોડીને વંદન કરું અને તાળીઓથી એમનું સ્વાગત કરું. અમારા ગ્રુપમાં બધા કહે ને રામ ને લક્ષ્મણની જોડી. અમારા ગ્રુપમાં અમારા બધા યુવાનો, એમાં હનુમાનજી પણ છે, અંગત પણ છે, જામવંત પણ છે. અમારી આખી સેના એવી મજબૂત છે ને, અમને એમ છે કે નહીં, નકર અમારી તાકાત નથી કે આ લગ્ન આપણે કરીએ. કે ઘણીવાર મને કલ્પના થતી હોય કે આપણે ઘરના એક લગ્ન હોય ને તો આપણે આમ થાકી જતા હોય. 70 લગ્ન અને અમને થાક ન લાગે. કદાચ આ બધા જે અમારી ટીમ 2 સાઈડ ઊભી છે ને, છેલ્લા 24 કલાકથી તો આ સૂતા જ નથી. છેલ્લે અમને સાહેબે કીધું લેટ થાય છે, ઘણું બધાને મોડું કરે, પણ અમે શું કર્યું એ તમને ખાલી એટલે દર્શાવે કે ભાઈ આ લોકોની પણ કંઈ કિંમત આપણે થવી જોઈએ. એટલે સમાજ માટે બધા યુવાનો આટલા દોડે છે. અમારી પૂરી ટીમ આપણા સમાજમાં વ્યસન બંધ કરાવવા માટે દોડીએ છીએ. વ્યસન માટે તો મારા હાથમાં માયક આવે એટલું હું મૂકતો નથી. કેમ કે ઘણીવાર અમારથી સહન પણ ન થતું હોય કે આપણા સમાજના નાના નાના યુવાનો જે આપણી દુનિયામાંથી વયા જતા હોય ને ઘરમાં રખડી જાય. એટલે બધા આગેવાનો છે, યુવાનો છે, ખાસ કરીને તો અમારા જેટલા જમાય, આ બધા અમારા જમાય છે 70 કુમારોને મારી નમ્ર અપીલ અને 2 હાથ જોડીને મારી વિનંતી, કાંઈ પણ કદાચ વ્યસનથી તમે જો દૂર રહી શકતા હોય તો 2 હાથ જોડીને મારા વંદન કે તમે વ્યસનથી થોડા દૂર રહેજો. અને બહેનોને પણ મારી એક એવી અપીલ છે, આજે આપણા સમાજમાં સૌથી મોટી એક તકલીફ છે, દીકરા દીકરી પરણે ને એટલે 6 થી 8 મહિનામાં સાહેબ અલગ થઈ જતા હોય છે. મા બાપે જે 2-4 લાખ રૂપિયા ખર્ચો કરીને દીકરા દીકરીને પરણાવેલા હોય, એમના લેણા પણ ભરાતા 4-5 વર્ષ વ્યા જતા હોય ને વર્ષ દિવસમાં આપણે અલગ થઈ જાય. અલગ થયા પછી આપણી પરિસ્થિતિ પણ બહુ નબળી થઈ જાય અને મા બાપની થાય. તો મારી 2 હાથ જોડીને મારી બહેનોને વિનંતી છે, કદાચ સુખ દુઃખ તો ઘરમાં આવે રાખવાનું છે. નાનું મોટું ઘર કંકાસ, સારા અબજો રૂપિયા છે ને, આપણે તો મીડિયમ વર્ગના છીએ એટલે આપણને એમ થાય કે ભાઈ નથી મજા આવતી, નથી સહન થતું. અબજો રૂપિયા છે ને ત્યાં પણ કંકાસ છે. આપણા હાથમાં શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ જેવા વાંચનોનો ઉદ્દેશ્ય આપણામાં હશે ને
તો આપણે કોઈ દિવસ આવા ઘર પરિવારમાં કાંઈ પણ જાતનો કકડાટ નથી આવવાનો. એટલે બહેનોને હું બે હાથ જોડે હું વિનંતી કરી શકું, કેમ કે તમારા નાના ભાઈ તરીકે હું બીજું કાંઈ નથી કહેતો. તમારી પાસે આટલું એક હું માંગુ છું કે પરિવાર સાથે હળી મળીને રહેજો. તમારા પરિવારનું, તમારા ઘરેથી તમે જે જાઓ છો તે પરિવારનું જેમ તમે ધ્યાન રાખ્યું છે બહેનો, એમ જ તમે જ્યાં જવાના છો તે પરિવારનું પણ ધ્યાન રાખો. આ જ રીતે ફક્ત 10-20 વર્ષ આપણે જોડે પરિવાર સાથે રહીશું ને એટલે આપણો પરિવાર ઘણો આગળ વધી જશે. આજે સમાજમાં મેં એવા ઘણા કિસ્સા જોયા, અલગ થયેલા દીકરા દીકરી હોવ એના દીકરાને ભણાવવા માટે ફીની તકલીફ થાયનું કારણ આપણા પરિવાર નાના નાના થઈ જાય છે. સંયુક્ત પરિવાર હોય, 3-4 ભાઈઓ ભેગા રહેતા હોય એટલે આખા પરિવારની ગમે એવી કસોટી પાર પડી જાય. એટલે બસ વધારે સમય ન લેતા, ઘણો સમય થઈ ગયો, પણ બહેનો અને અમારા જમાઈઓને અમારે 3 મહિનાની અમારી મહેનત ઘણીવાર તો આ ગ્રાઉન્ડે બોલાય નહીં, પણ હવે કહી દે આજ પૂરું થવાનું છે. અહીંયા સિંહે આટા મારતા હોય છે, એના વિડીયો વાયરલ થયા હતા, પણ હંમેશ પાસે ડિલેટ ઉપરથી એવું આવ્યું કે ડિલેટ કરી નાખો, ડરનો માહોલ બને. એટલે અમે બધા રાતના 2-3 વાગ્યા સુધી આ જ ગ્રાઉન્ડમાં હોઈએ, અહીંયા સિંહે આટા મારતા હોય, મારણ કરતા હોય, પણ સમાજની નહીં, આપણે બીતા નથી, સિંહ આપણેથી બીવે. એટલે કહેવાનો કે આ અમારા બધા ગ્રુપે સિંહના મોઢામાં રહીને પણ દીકરી માટે આવું કાર્ય કરે છે. તો બસ સમાજને બીજું કાંઈ નહીં, હળી મળીને રહ્યો, વ્યસનથી દૂર રહ્યો. અને ખાસ કરીને અમારા આગેવાનો જે હજી હું વાર કહું છું, અમારા માટે સાહેબ બીજું કાંઈ નથી, અમે આરસીભાઈને અને પ્રવીણભાઈને અમારા ભગવાન માનીએ છીએ. સ્પષ્ટ સર જાહેર કહું છું, જે કામ હોય મવામાં અમારું કાંઈ કામ ન અટકે તો આવા વડીલો હજી નજારી અમારી ઉપર હજી આવા આશીર્વાદ રાખે. બસ વધારે ના કહેતા, ભારત માતા કી જય, વંદે માતરમ. અને છેલ્લી વાર જય જય કોલી સમાજ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અજયભાઈને, સરસ મજાની માહિતી આપણને આપી. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા તળાજાથી પધારેલ ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણને આપણે વિનંતી કરીએ કે કાર્યક્રમને લગતા 2 શબ્દો આપણને કહે. ગૌતમભાઈ ચૌહાણ. મહુવા તાલુકાના શૈક્ષણિક અભિયાન સમૂહ લગ્ન સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણને આશીર્વચન આપવા માટે પધારેલા દેવેન્દ્રદાસ બાપુ અને બુદ્ધ બાપુ, એવા પૂજ્ય સાધુ, એવા જ જેને હું મારા રાજકીય ગુરુ માનું છું, અને મારા મોટા ભાઈ એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એવા આરસીભાઈ, એવા જ મહુવા કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ, અમારા જયંતિભાઈ, રમેશભાઈ, ગેલાભાઈ, સુરતથી વધારેલા ભાઈ જાલમચંદભાઈ, હમણાં મનસુખભાઈ બારિયાભાઈ, મંચ પર ઉપસ્થિત બધા જ સન્માનની આગેવાનો, અને આ કાર્યક્રમ જેવો વર્ષોથી કરે છે અને લગભગ સમાજના બધા જ કાર્યક્રમોમાં એ ખૂબ ઉત્સાહપૂર્વક રસ લેતા હોય એવા બકુલભાઈ અને અજયભાઈ, અને સમાજના શ્રેષ્ઠીઓ અને પ્રભુતામાં જેવો પગલાં માંડી રહ્યા છે એવા નવ દંપતીઓ. કારણ કે ખૂબ સમય ગયો છે, ઘણી બધી વાત થઈ છે, પણ ઘણા બધા વિષયો એવા આવ્યા કે એ મને ખૂબ ગમ્યા. હવે પછીનો જે આપણો સમય છે, આપણી સામે આવનારી જે આપત્તિઓ છે, આપણે જે સામનો કરવાનો છે, એનો કઈ રીતે સામનો કરીએ એની વાત અહીંયા આપણને કરવામાં આવી છે. હમણાં જયંતિભાઈ વાત કરી હતી પ્રાકૃતિક ખેતીની, તો ખૂબ જરૂરી છે. આજકાલ આપણે બધાને ખબર છે હાર્ટ એટેક ને કેન્સરના રોગ ખૂબ વધ્યા છે, અને એનું કારણ વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે આપણે પેસ્ટિસાઇડ જે દવા છાંટીએ છીએ અને ખાતર, આનાથી આપણે દૂર થવો જ પડશે. આ એક વિષય એવો, બધાના વિષયો હું એવું માનું છું કે સમાજ ભેગો થાય ત્યારે બધાના વિષય અલગ અલગ હોવા જોઈએ, અને એ વિષય એવા હોવા જોઈએ કે અત્યારના એ છોડી અને હવે તમે સાસરે જાઓ છો ત્યાં પણ આપણા સાસુ સસરા હોય, દેર હોય, જેઠ હોય, નણંદ હોય, એને તમારા પોતાના સમજી અને તમે આગળ વધશો તો હું એવું માનું છું કે તમારું લગ્ન જીવન ખૂબ સુખી થવાનું છે. આપણા ઘરે ગમે તે હોય, આપણા પરિવાર, આપણા બાપા એ ગમે એટલા ધનવાન હોય છતાં પણ આપણે
આપણા સાસરે જઈએ છીએ એ આપણું ઘર છે, એ આપણો પરિવાર છે, અને એને પોતાના સમજી અને તમે આગળ વધશો તો હું એવું માનું છું કે એક લગ્ન જીવનનો એક પીડિયર એવો હોય છે અને બધાના જીવનમાં આવે છે. એ પીડિયર તમે હસ્તે મોઢે પાર કરો તો પછી એની આગળ બીજું કોઈ ટેન્શન નથી. પણ આ જે પીડિયર અહીંયા એટલા બધા આગેવાનો બેઠા છે, એટલા બધા પરિણીત વડીલો પણ બેઠા છે, કોઈનું જે લગ્ન જીવન એવું નહીં હોય કે એ પીડિયર એના સમયમાં ન આવ્યો હોય. નાના મોટા ઝઘડાઓ થાય, આ છે તે છે, પણ એમાંથી કઈ રીતે હસ્તેમાં કે બહાર પડવું એ તમારે શીખી લેવું પડે એટલે લગ્ન જીવન સફળ થાય. અને અહીંયા હમણાં અજયભાઈએ કીધું અહીંયા જમાઈઓ બેઠા છે, એને પણ મારે કહેવું છે કે ક્યારેક આ બેનની દીકરીની ભૂલ થાય નાની મોટી, કદાચ સમજી લો કે આપણે એક જ દાખલો આપી અને રસોઈ બનાવી હોય અને શાકમાં મીઠું વધી ગયું હોય તો એને એવું નહીં કહેતા કે ખારું થઈ ગયું ને મીઠું વધી ગયું. તમે એને એવું કહેજો કે ભાઈ આ શાકમાં થોડુંક મીઠું ઓછું હોત ને તો બહુ મજા આવત. એટલે એને દુઃખ નહીં લાગે, પણ એ એક્સેપ્ટ કરી લેશે. બીજે દિવસે ખરેખર એ ખૂબ સરસ મજાનું શાક, જે આ ભૂલ થઈ ને એ ભૂલ નહીં કરે. એટલે બંનેએ જે કંઈ આમાં આખો સમાજ છે, તમારા લગ્ન જીવન છે, આખા સમાજે એ માન્ય રાખ્યા છે. કારણ કે આટલા બધા સમાજની વચ્ચે તમારા લગ્ન થયા છે એટલે સમાજ માન્ય આ લગ્ન કહેવાય અને એ ખૂબ ટકતા હોય. પણ એને ટકાવવા માટે આ બંને પાત્રો જે છે એણે તે એ સંકલન કરવાનું હોય છે. એને એવું સમજવું પડે કે જે કાંઈ નાની મોટી તકરાર છે અમારા બંને વચ્ચે જ પૂરી કરવાની છે, એમાંથી બહાર ન જવું જોઈએ. એટલે વધારે કાંઈ નહીં કહેતા, સમય ખૂબ જો છે, વિષયો ઘણા બધા હોય, પણ તમારું સૌનું લગ્ન જીવન ખૂબ સફળ થાય અને આગળ જતાં તમને ભગવાનના આશીર્વાદ મળે અને સુખી સુખી રહ્યો એવું આપ સૌને આશીર્વાદ આપી અને વીરમૂસો વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા સંચાલક એવા બકુલભાઈ મકવાણાને આપણે વિનંતી કરીએ કે કાર્યક્રમને લગતા 2 શબ્દો આપણને કહે. બકુલભાઈ મકવાણા.